હવે અહીંયા મારું ખાનું ગોઠવાઈ ગયું છે. હવે જો મીસુનું મેં ખાલી કર્યું છે તો 2 દિવસ છે સ્વેટર ને ગ્લોવ્સ ને પહેરવાનો એટલો શોખ ચડ્યો છે ને. ઇયર કેપ આપો ને મમ્મી ગ્લોવ્સ આપો ને સોક્સ આપો ને આઈસ્ક્રીમ બનાવું ગરમ બનાવું ઠંડી ઢોરીને કામ વધાર્યું. તો હેલો ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. અને વાગી ગયા છે સવારના 10:15. મારું ઓલમોસ્ટ કામ ફિનિશ થઈ ગયું છે. એક પોતા બાકી રાખ્યા છે કેમ કે વીખો છે આજે મેં કબાટ. તો મારા કબાટમાં કપડાં આમથી તેમ પાછા થઈ ગયા હતા તો મેં કીધું લાવો હવે સરખા કરવા દે. અને થોડા ઘણા કાઢવાના તે બધા કાઢવા છે. અને છોકરીઓના ગરમ કપડાં કાઢ્યા. અને આજે છે શનિવાર તો છોકરીઓ ઘરે છે. તો શનિ રવિ માન્યન રજા હોય. મીસુને તો શનિવાર ચાલુ હોય, સેકન્ડ શનિવાર હોય ને ત્યારે રજા હોય ને. પણ આ શનિવારે છે ને એને સત્યસાઈ બાબાની સ્કૂલ છે તો એ સત્યસાઈ બાબાનો આજે બર્થડે છે. તો બર્થડેમાં એવું છે કે મીસુને એને છે ને 9 વાગ્યા સુધી જ રહેવાનું હતું. 9 વાગે ઓલા 7:45 જવાનું અને 9 વાગે પાછું આવતું રહેવાનું 9:15 એવું હતું. તો ત્યાં જે બધું લેક્ચર ને એવું હતું ને એ બધું હતું તેલુગુમાં. તો તેલુગુ આપણે કંઈ સમજાઈને તો જવાનો કોઈ મતલબ નથી. એટલે મીસુ આજે નથી ગઈ, બેગ લઈને નહોતું જવાનું એટલે એ પણ ઘરે જ છે. તો આજે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ બધા. અને જો કબાટ વીખીને બેઠી છું હું. અને વાગી ગયા છે જો 10:15 વાગ્યા છે. માન્યા ગુડ મોર્નિંગ. કેસે હો? અચ્છી. ચલો તું શું કરવા આવી છો? ટીવી નહીં, ટીવી રિમોટ નહીં કરવાનું. પેલા ડાન્સ ને પેલા સ્ટીમ લઈ લ્યો. ચાલો હમણાં નહીં, હમણાં ટેસ્ટ ચાલુ થાય છે. ટીવી નથી કરવાનું, પેલા સ્ટીમ લઈ લ્યો. ચાલો ઓકે, સ્ટીમ લઈ લે. અને હું જો અહીંયા છે ને ગાઈઝ કપડાનો ઢગલો મેં કરી લીધો છે. તો હવે આ બધાય મારે છે ને વ્યવસ્થિત સંકેલીને મૂકવાને જ થપ્પી કરવાની છે. તો જો હજી કાઢવા બાકી છે. મીસુનો કબાટ મીસુ ગોઠવશે. હવે અહીંયા મારું ખાનું ગોઠવાઈ ગયું છે. હવે જો મીસુનું મેં ખાલી કર્યું છે તો હવે આપણે કરશું મીસુબેનના કપડાં. તો અહીંયા મીસુનું ખાનું ખાલી કરી અને નવા પેપર પણ પાથરી. તો હજી તો દિવાળીએ બધું કર્યું હોય પણ તોય આપણે મજા ન આવે ને એટલી. કેમ કે આમાં રોજ રોજ નીચે છોકરા લેતા હોય ને એટલે આમથી તેમ થોડા ઘણા તો કપડાં થઈ જ ગયા હોય. અને ક્યારેક ક્યારેક મીસુ સંકેલે ને તો એને મૂક્યા હોય ને કપડાં તો આમ પરફેક્ટ થપ્પી ન લાગે મને. એટલે મારે આવી થપ્પી જ જોઈએ ક્લિયર રોજ. સારું ચાલો મીસુના સંકેલીન કરી લઉં અને પછી આપણે કંઈક પેટ પૂજા કરી લઈએ અને પછી મળું. તો ગાઈઝ હવે વાગી ગયા છે 2:15 અને હવે મારું જો કબાટે ક્લીન થઈ ગયો છે અને જમી પણ લીધું. જમીન ફ્રી થઈ ગયા અમે લોકો. મારો કબાટ કંઈક આવો ક્લીન પણ થઈ ગયો છે જો મસ્તનો. તો ઉપરથી ગરમ કપડાં હતા ને એ ગરમ કપડાં પણ હું કાઢી લીધા છે. ગરમ કપડાની આમ જરૂર તો છે નહીં અહીંયા, પણ માનુબેનને 2 દિવસ થયા સ્વેટર ને ગ્લોવ્સ ને પહેરવાનો એટલો શોખ ચડ્યો છે ને. ઇયર કેપ આપો ને મમ્મી ગ્લોવ્સ આપો ને સોક્સ આપો ને. તો એ બધું કાઢી દીધું છે. હવે કપડાં આમથી આમ ઘરમાં સમાશે નહીં હવે એવું છે. એ પણ થઈ ગયા અને ક્લીન પણ થઈ ગયું છે. હવે બસ જો આટલા કપડાને ઇસ્ત્રી કરી લઉં પછી હું બેસું એડિટિંગ કરવા. અને માન્યા મિશ્રીનો ચાલે છે થોડી વાર ટીવી ટાઈમ. તો ટીવી ટાઈમમાં હંમેશા ઓલવેઝ આવતું હોય અમારી ઘરે જેઠાલાલ. અને વાગી ગયા છે 2:15. તો ફટાફટ હું ઇસ્ત્રી કરી લઉં 15-20 મિનિટમાં. પછી આજે એડિટિંગ બહુ બધું કરવાનું છે, બહુ બધું. કેમ કે કાલે સન્ડે છે અને કાલે અમે છીએ નહીં એટલે ટાઈમ મળે તો 2 વિડીયોના એડિટિંગ કરવાના છે. અને રીલ બહુ બધી ભેગી છે એડિટિંગ કરવાની, તો એ પણ કરવાનું છે. માનું ગયા છે દીવાબત્તી કરવા માટે. અહીંયા નિકુંજ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં?
મજામાં, બધાય મજામાં. અને શું ખાવું છે? પૌવા બટેટા કે શાક રોટલી? ખાવામાં છે ને હા. મને કહી દે શું? બટ હું તને પૂછીશ નહીં. શું? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ખાવી તારે. આઈસ્ક્રીમ બનાવ. હા આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ બનાવું. પૂછ YouTube ને પૂછ. ગરમ બનાવું ઠંડી? ફાસ્ટેસ્ટ આઈસ્ક્રીમ. ફાસ્ટ ઇઝ ફૂલ ઠંડુ આઈસ્ક્રીમ. ગરમ બનાવું ઠંડુ? એ ઠંડુ જ બનાવે, ગરમ નથી ભાવતું બહુ. ગરમ નો આઈસ્ક્રીમ બહુ ભાવે. કઈ એક ઉપવાસ કરી લઈ ન હાલે? હાલે આજે ઈ ઉપવાસ કર નાખ. હાલો તો ઉપવાસ આજે કરી લે. બનાવું તો નહીં થઈ તારે. ઈ જ તો. લેટ્સ ચાલો ચાલ્યા અમે નીચે બેસવા માટે ગાર્ડનમાં. નિમિષો જમીન નંબર આવી વહેલા થઈ ગયા કે નહીં? 8 થઈ ગયા. 7:30 8 નહીં, એવું હતું? 7:30 વાગે હતા જમીન નવરા થઈ ગયા. પપ્પા વેલા આવી ગયા છે ને. પપ્પા વહેલા આવી ગયા ને બનાવ્યું કઈ નતું ને 4 રોટી બનાવ્યા હતા. થઈ ગયું સર્વિસ કરાવી બહુ મસ્ત સ્મૂથ થઈ ગયું બાઈક. બાઈકની સર્વિસ કરાવી આ તો જસ્ટ એટલું સ્મૂથ હોય છે. હા શેનો બોર્ડ માર્યો? મારે રોજ આવવું જોઈએ ફિઝિયોથેરાપી કરવા. હા. ચાલો ગાઈસ, તો હવે અમે આવી ગયા છીએ નીચે બેસીને. અને આજ તો વહેલું જમી લીધું હતું. જો વહેલા જમી લઈને તો પાછી ભૂખ લાગે તો અહીંયા જામફળ લઈ લીધા છે. તો આપણે જામફળમાં નાખી દઈ મસાલો. ઓ માય ગોડ, ઢોરાઈ ગયો, કામ વધાર્યું. ઢોરીને કામ વધાર્યું. તો સારું, ચાલો ગાઈઝ, આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને. અને નવા હોય વિડીયો પર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય બાય, ગુડ નાઇટ.